કરીને મનોવિજ્ઞાનના સંશોધનો અને મનોવિજ્ઞાનના પ્રયોગોમાં જે ગુણાત્મક સંશોધન હોય કે વર્ણનાત્મક સંશોધનો હોય કે જેને કંઈક સર્વે કરવો હોય, દાખલા તરીકે અત્યારે કર્ણાટકની ચૂંટણીનો માહોલ છે, કાલે ચૂંટણી શરૂ થશે, તો તમે જુઓ કે પોલિટિકલ લેવલે જે કંઈ ડિબેટ થાય છે એ શેના આધારે થાય છે? તો કે છે કે પાયલોટ સર્વેના આધારે, સંશોધનોને આધારે લોકોનું મનોવલણ કેવું છે ચૂંટણીને લઈને, કર્ણાટકની ચૂંટણીને લઈને, બરોબર? તો જુદી જુદી જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ન્યૂઝ ચેનલો છે, એ આ પ્રકારના પાયલોટ સર્વે કરતા હોય છે કે કઈ પાર્ટીને બહુમત મળશે, અથવા તો જુદી જુદી જે ટેકનિક છે, તો એમાં એનોવા પદ્ધતિ જે આવે છે એ તમારે MA લેવલે ભણવામાં આવશે જ્યારે તમે કોઈ પણ પ્રકારનું ડેઝર્ટેશન અથવા તો PhDમાં જ્યારે તમે સંશોધન કરતા હોય ત્યારે તમે મનોવિજ્ઞાનની કોઈ કોન્ફરન્સ એટેન્ડ કરી હોય તો પણ તમને ખ્યાલ આવશે કે મનોવિજ્ઞાનના સંશોધનો કયા પ્રકારના હોય છે અને મનોવિજ્ઞાનના સંશોધનો શા માટે તુલનાત્મક હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે આ કર્ણાટક ચૂંટણીનો જે માહોલ છે અને એના વિશે જો તમે ન્યૂઝ ચેનલ જોઈ હશે અને ડિબેટ જોઈ હશે તો એમાં કેટલા બધા વિભાગો આવે છે, ABCD, એ જે કલેક્શન કર્યું છે, ડેટા કલેક્શન, એ કેટલા? તો કે 17,000 કર્ણાટકમાં રહેતી જે પ્રજા છે એ લોકોના મત કોને જાય છે એ પ્રકારનું એક સામાન્ય સંશોધન છે, જેમાં એ લોકોએ મુલાકાત પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિ બંનેનો ઉપયોગ કરેલો છે. તો જ્યારે એક જોક એવો આવે છે, એક સંશોધન એ પ્રકારનું આવે છે કે ત્યાંના કર્ણાટકમાં ઉભા રહેલા જે CM છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ, એ CMની અગેન્સ્ટ છે. ઘણી બધી પ્રજા જે છે એ કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે, પરંતુ એ પાયલોટ સર્વેમાં આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને, સહસંબંધનો ઉપયોગ કરીને, T-ટેસ્ટનો ઉપયોગ કરીને એક એવા પ્રકારનું સંશોધન પર બહાર પડ્યું, આંકડાને જોઈને આપણે કહી શકીએ કે માત્ર ચૂંટણી પ્રચાર અર્થે આપણા નરેન્દ્ર મોદી અને અમિત શાહ ત્યાં ગયા પછી એ જે ચૂંટણી પ્રચાર કર્યો અને લોકોનું વલણ બદલાઈ ગયું, અને એ જે લોકોનું વલણ બદલાઈ ગયું અને એ 17,000 જે ડેટા કલેક્શન કરવામાં આવેલું, તો એમાં જ્યારે ઘણાના માનસ એવા હોય છે કે ભાઈ કર્ણાટકમાં જે CM હોય પણ જેને કહેવાય કે અમારો વોટ તો અંતે તો મોદીને જશે, એટલે મોદીને ધ્યાનમાં રાખીને વોટિંગ થાય છે, અને એ ઘણા બધા રાજ્યોમાં થાય છે. CMને ધ્યાનમાં રાખીને નથી થતું, પરંતુ મોદી સરકારને અથવા તો ભાજપને ધ્યાનમાં રાખીને એ વોટિંગ થાય છે. તો એવું વોટિંગ કેટલા ટકા છે એવું પણ સર્વે થઈ શકે. જોકે આને પાયલોટ સર્વે કહેવાય. હવે તમે ડેટા કલેક્શન કઈ રીતે કરો છો એ બહુ મહત્વની વાત છે. દાખલા તરીકે અમદાવાદમાં એટલે કે ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે મોદી પોતાનો વોટ ભાજપને કયા વિસ્તારમાંથી નાખે છે? તો છેલ્લી વખતે એમને મણિનગર વિસ્તારમાંથી નાખેલો, એની પહેલા ભુયંગદેવ વિસ્તારમાંથી નાખેલો. તો હવે તમે ભુયંગદેવ વિસ્તારમાં રહેલી જે પ્રજા છે એ ભાજપ તરફી જ હશે, તો પાયલોટ સર્વેમાં ખાલી તમે ભુયંગદેવ કે મણિનગરના લોકોને જ મુલાકાત આપીને કે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરીને તમે એમ કહો
કે ભાજપ આ વખતે 100% જીતશે, તો એ સંશોધન યોગ્ય નથી, બાયસ વાળું સંશોધન છે. કારણ કે તમને ખબર છે કે ભાઈ ચૂંટણીનો માહોલ ગુજરાતમાં હોય ત્યારે જે અમુક વિસ્તારો જે છે એ ભાજપ તરફી જ વલણ ધરાવે છે, જ્યારે અમુક વિસ્તારો જે છે, દાખલા તરીકે જુહાપુરા અથવા તો એવો કોઈ વિસ્તાર જે સીમાડાના છેડે આવેલો હોય, અમદાવાદના છેડે આવેલો હોય, કે જ્યાં વર્ષોથી ભાજપ ચૂંટણી હારે કે જીતે પણ એ અમુક જે વિસ્તાર છે એ માત્ર કોંગ્રેસને જ વફાદાર રહે છે, અથવા તો કોંગ્રેસનો અમુક એવો નેતા હોય છે જેનું વર્ચસ્વ વધારે હોય, દાખલા તરીકે નરહરી અમીન, જો કે હવે તો એ ભાજપમાં છે, પણ નરહરી અમીનનું ભાજપ સરકારમાં એક એવું મોટું વગ ધરાવતું નામ હતું કે નરહરી અમીનના નામે વોટ જાતા, સરકાર ગમે એની હોય. તો આ પ્રકારનું જે સંશોધન છે એ ન્યૂઝ મીડિયા દ્વારા પાયલોટ સર્વે કરવામાં આવે છે અને એમાં જુદી જુદી સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ પ્રકારનું જે સંશોધન છે એ થતું હોય છે. એટલે તમે સમજી શકો છો કે મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એ લગભગ ગુણાત્મક સંશોધનો વધારે હોય છે. હવે આપણે આની પહેલા ભણતા હતા કે આંકડા શાસ્ત્ર એટલે શું, આંકડા શાસ્ત્રની આપણે વ્યાખ્યા સમજી ગયા, અને અહીંયા આપણે સંશોધનની અત્યારે મેં વાત શા માટે કરી, કારણ કે જ્યારે હું તમને મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, બહુલક એટલે શું, એના વિશે જ્યારે હું તમને માહિતી આપું તો એ આપણા મનોવિજ્ઞાનના સંશોધનમાં જે આ સંશોધન પ્રયુક્તિઓ જે છે, આંકડા શાસ્ત્રીય પ્રયુક્તિઓ જે છે, એ પ્રયુક્તિઓનો ઉપયોગ તમે કઈ રીતે કરશો એ ખૂબ મહત્વનું છે. બાકી તમારે તમને એક સામાન્ય ઉદાહરણ એક રમૂજી મૂડમાં આપી દઉં. દાખલા તરીકે તમારા ઘરમાં ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર, તો એ ટ્રેક્ટરના ટાયર હોય એ મોટા હોય, એમાંય એના આગળના બે ટાયરની સાઇઝ જુદી હોય ને પાછળના બે ટાયરની સાઇઝ જુદી હોય છે. એક્ટિવા હોય તો એની ટાયરની સાઇઝ જુદી હોય, મારુતિ હોય તો એના ટાયર અલગ હોય, મર્સિડીઝ હોય તો એના ટાયર અલગ હોય. તો અહીંયા સંશોધન તમારું કયા પ્રકારનું છે, પરિકલ્પનાઓ કેવી છે, તમારી રિસર્ચ ડિઝાઇન કેવી છે, અને એ તમે જે ડેટા કલેક્શન કરો છો એ 500 થી ઉપર છે ખરા, તો જ તમે એનોવા કે રિગ્રેશન મેથડની ઉપયોગ કરી શકો. જ્યારે તમારું ડેટા કલેક્શન જ 30ની સંખ્યા હોય કે 50ની સંખ્યા હોય તો તમે સહસંબંધનો ઘણીવાર ઉપયોગ ના કરી શકો, ટી ટેસ્ટનો જ ઉપયોગ કરી શકો તમે. તો મનોવિજ્ઞાનના જે પ્રયોગો છે, દાખલા તરીકે ચિંતાની કસોટી એટલે શું, તમારે પ્રયોગોમાં ભણવામાં આવે છે, જુદી જુદી કસોટીઓ પણ ભણવામાં આવે છે. તો એમાં વિકૃત ચિંતા કોને કહેવાય, સામાન્ય ચિંતા કોને કહેવાય, તો એમાં સંખ્યા કેટલી છે, બરોબર. તમે દાખલા તરીકે પ્રશ્નાવલી પદ્ધતિ છે તો એમાં 40 પ્રશ્ન તમે પૂછ્યા છે, તો એમાં 20 પ્રશ્નોના જવાબ હા કે નામાં એવા તમે આપ્યા કે સામાન્ય ચિંતા તમને છે, વિકૃત ચિંતા નથી. એટલે ચિંતા જેટલી હોવી જોઈએ એટલી છે, વધારે પડતી ચિંતા નથી. પરંતુ જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે એ સામાન્ય કરતા થોડુંક જે એનો રેશિયો જે છે એ ઉપર જાય 2 પોઈન્ટ, તો એમાં કંઈ તમે ગાંડા ન કહેવાઓ કે તમે વિકૃત ચિંતા ધરાવો છો, એવું નહીં. એટલે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અહીંયા કે ભાઈ આ ચિંતાની કસોટી છે
પરંતુ TYBA ની એક્ઝામ શરૂ થાય છે આગલા દિવસે, અને આ બેનને આપણે ચિંતાની કસોટી આપેલી, તો સામાન્ય કરતા થોડીક વધારે આવે તો એને નોર્મલ જ ગણવી. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન સિવિયર કોરોના હોય એને જ હોસ્પિટલાઇઝ કરવા, બાકી ખોટા સરકારી હોસ્પિટલોમાં ધક્કામુક્કી ન કરવા, અથવા તો એવા કેસને આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા, જેને કોરોનાની એક સામાન્ય અસર હોય, શરદી ઉધરસ જ હોય, તાવે ન આવતો હોય, ખાલી ગળું બેસી ગયું હોય, તો એને આપણે હોમ ક્વોરન્ટાઇન કર્યા. અને જે સરકારી હોસ્પિટલમાંથી નર્સ આવતી હતી, એમનો સ્ટાફ આવતો હતો, તો એ સ્ટાફ ચોથે કે પાંચમે દિવસે આવીને આપણને કોરોના નેગેટિવ બેન હવે તમે છો એવું કહી જતા હતા, અથવા તો 8મે દિવસે હું પોતે કોરોના નેગેટિવ આવી ગઈ હતી. તો એ સામાન્ય પ્રકારનો કોરોના કહેવાય, એ વિશિષ્ટ પ્રકારનો કોરોના ન કહેવાય. પરંતુ જેને શ્વાસની તકલીફ થઈ ગઈ, જેનું ઓક્સિજન લેવલ 60, 50 કે 40 થઈ ગયું હોય, અને જેને ઓક્સિજન આપવું પડે, એવી પરિસ્થિતિમાં એ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવતા હતા. તો એ એબનોર્મલ પરિસ્થિતિ કહેવાય. એ જ રીતે અત્યારે પણ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આપણને બીજું આ 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી લહેર બધી આવે રાખી, તો અત્યારે હવે કેમ આપણને માસ્ક પહેરવાનું કહેતા નથી? એના શું કારણો હોઈ શકે? આપણે એક સંશોધનનો વિષય છે, અને માસ્ક પહેરવાથી એની માનસિક અસર તમને શું થઈ? દાખલા તરીકે માસ્ક પહેરવાથી એક તો ઓક્સિજનનું લેવલ આપણા બધામાં થોડું થોડું ઓછું હોય ચેપને હિસાબે, એમાં તમે પાછું માસ્ક પહેરો તો એ માસ્કના હિસાબે તમને એક ગૂંગળામણ થાય, અને તમને કોરોના ન થયો હોય ને તો પણ એ ગૂંગળામણને હિસાબે તમને એવું થાય કે મને બરોબર. તો આવી સંખ્યા કેટલી? તો ત્યાં આપણે મધ્યકનો ઉપયોગ કરીએ છીએ, મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, ટી ટેસ્ટનો પણ ઉપયોગ કરીએ છીએ. તો એ જ રીતે વર્તમાન પરિસ્થિતિમાં આપણને માસ્ક બાંધવાનું ફરજિયાત નથી. તો ઘણા લોકો એટલા બધા ડરી ગયેલા હોય છે કે આજની તારીખે તમને 1 કે 2% એવા નમૂનાઓ જોવા મળશે કે જે હજી આજની તારીખે માસ્ક બાંધીને ફરતા હોય. હા, તમે હોસ્પિટલમાં કામ કરતા હોય ને તમે માસ્ક બાંધો એ બરોબર છે, વ્યાજબી છે, પરંતુ સામાન્ય જનતાની વચ્ચે આવી 42 ડિગ્રીની ગરમીમાં, અથવા તો લેક્ચર લેતા લેતા પણ જ્યારે તમે માસ્ક બાંધો છો, તો એ તમે ભયથી પીડાઓ છો, વિકૃત ભયથી પીડાઓ છો કે ભાઈ મને કોરોના થઈ જશે તો. પરંતુ કોરોના થશે તો મટી જશે ભાઈ. અને હવે તમે 2 વાર વેક્સિન લઈ લીધી છે, ત્યારે એ વેક્સિનના હિસાબે પણ તમને કોરોના થશે નહીં, અને થશે તો તમે મરી નહીં જાઓ, એટલો બધો સિવિયર નહીં થાય તમને. એ જ રીતે ઘણા લોકોએ તો પેલી ગિલોહી અને પાતંજલિના સ્ટોર ઉપર જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની દવા એવી આડેધડ ઉકાળાઓ પીધા કે જેના હિસાબે એ લોકોનું લીવર ખરાબ થઈ ગયું, જેના હિસાબે એ લોકોને એસિડિટીના પ્રોબ્લેમ થઈ ગયા. કાયમ ઢગલાબંધ આદુ ખાધું એ લોકોએ, ગરમ પડે એવા ઉકાળાઓ પીધા, જેના હિસાબે એ લોકોનું જેને કહેવાય ને કિડની, લીવર, અથવા તો એ લોકોને અગ્નિ પેટમાં પ્રજ્વલિત થઈ ગઈ, ટૂંકમાં એસિડિટી જેને આપણે સામાન્ય અર્થમાં કહીએ. તો જેને કહીને કે કૂતરાને કાઢતા ઊંટ પેસી જાય એના જેવી હાલત છે. એટલે વધારે પડતા જ્યારે આપણે બીકણ પ્રકૃતિના હોઈએ છીએ, ત્યારે પણ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય ગુમાવવાને હિસાબે કોરોનાના ભોગ બનીએ છીએ, બીકમાં ને બીકમાં. તો આવી વાત જ્યારે કોરોનાની ચાલતી હતી ત્યારે પણ અમને, હું એક્સક્લુઝિવ ન્યૂઝપેપરની તંત્રી હોવાને કારણે, એક સલાહકાર હોવાને કારણે
અમને કાર્ડ આપવામાં આવેલા કે અમે કોરોનામાં પણ લોકડાઉનમાં બહાર એ કાર્ડ લઈને જઈ શકતા અને ડિબેટમાં ન્યૂઝ ચેનલોમાં બેસી શકતા. ત્યારે એક મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે મેં હંમેશા માસ્કનો વિરોધ કરેલો. શા માટે? કારણ કે માસ્કથી તમારું માનસિક સ્વાસ્થ્ય ખોરવાય છે અને તમે ચિંતા અને ભય અને વિકૃત પીડાના ભોગ બનો છો. કારણ કે એ માસ્ક તમારે વારંવાર સેનેટાઈઝ કરવું પડે. અને ઘણા કિસ્સાઓ તો મેં એટલા ભયંકર સાંભળ્યા કે લોકો દારૂ પીવાને રવાડે ચડી ગયા. કેમ? તો કે એમાં ગળું સેનેટાઈઝ થઈ જાય ને. અરે ભાઈ, એવું ના હોય, એવું ના હોય. અને ઘણા લોકો તો સ્પિરિટ પી ગયા હતા, એના હિસાબે મરી ગયા ઘણા લોકો તો. એ જ રીતે જે સેનેટાઈઝમાં જો એનું પ્રમાણ વધી જાય એસિડનું, તો એના હિસાબે જે છાંટવામાં આવે છે એના હિસાબે સ્કિન ડિસીઝ થઈ ગયા, અથવા તો હાથની ચામડી ઉતરી ગઈ. જે રીતે આપણે ઓલા સોડા એ સાબુમાં વધારે આવે અને જે લોકો બિચારા કાયમ કપડાં ધોતા હોય ને એના હાથમાં કેમ ચાંદી પડી જાય, પાણીમાં સતત પગ અને હાથ રહેવાથી કેમ બિચારા કામવાળામાં હાથ અને પગ સ્કિન ડિસીઝ થઈ જાય, એટલે ચાંદી પડી જવી. તો વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરવો પણ હિતાવહ ન હતો. એમાં પણ ડાયરેક્ટ જ્યારે તમે એને માસ્ક ઉપર કે તમારા કપડા ઉપર છાંટો છો સ્પ્રેની જેમ, ત્યારે તમારા કપડામાં પણ કાણા પડી જાય એવું બને. તો આવા અનેક આપણે વિકૃત ચિંતાઓના ભોગ બનીને એ કોરોના કાળમાંથી બહાર આવેલા છીએ. તો આપણે જે વાત કરતા હતા ગયા લેક્ચરમાં, આંકડા શાસ્ત્ર એ ખૂબ જ અગત્યની મનોવિજ્ઞાનની શાખા છે અને ગણિતની પણ એક શાખા છે. તો એમાં જે આંકડા શાસ્ત્ર એટલે શું? તો કે છે કે ચોક્કસ હેતુ અનુસાર અનેકવિધ પરિબળોની અસર નીચે આવતી પરસ્પર સંબંધ ધરાવતી સંખ્યાત્મક માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ અને પૃથ્થકરણ કરી શકાય અને તેના ઉપરથી જે નિષ્કર્ષો તારવવાની પ્રયુક્તિના શાસ્ત્રને આપણે આંકડા શાસ્ત્ર કહીએ છીએ. હવે એ નિદર્શ પરથી જે સમષ્ટિ વિશેના અનુમાનો કરવામાં આવે છે, તો એને આપણે ઉપયોગી છે. જેમાં આપણે નામલક્ષી તુલાની વાત કરી ગયા, ક્રમલક્ષી તુલા એટલે શું એની પણ વિગતે વાત કરી ગયા, મધ્યાંતરલક્ષી તુલા એટલે શું એની પણ વાત કરી ગયા, અને ગુણોત્તરલક્ષી તુલા એટલે શું એની પણ વાત કરી ગયા છીએ. એનું આપણે રિપીટ ન કરતા મધ્યકના સૂત્ર વિશે વાત કરી ગયા, મધ્યસ્થના સૂત્ર વિશે વાત કરી ગયા, અને પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને બહુલક કહેવામાં આવે છે. ટૂંકા પ્રશ્નોમાં પણ ઘણીવાર આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, બહુલક કોને કહેવાય? અથવા તો મધ્યક અને મધ્યસ્થ પરથી બહુલક શોધો, આવું પણ પૂછાઈ શકે. તો પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને બહુલક કહેવામાં આવે છે. જ્યારે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય તેને બહુલક કહેવામાં આવે છે. બહુલક બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક અને કૌંસમાં વર્ગીકૃત માહિતી માટે, જેમાં પ્રસારમાન એટલે શ્રેણીના પ્રાપ્તાંકો મધ્ય કિંમતથી કેટલે દૂર પ્રસરેલા છે તે શોધવાનું સંખ્યાત્મક માપ. મેં જેમ તમને કર્ણાટક ચૂંટણીના વિસ્તારોની વાત કરી ગઈ, જે 17,000 લોકોનું ડેટા કલેક્શન કરવામાં આવેલું, જેમાં તમે એવું કહી શકો
કે 5000 મત જે છે આ જુદા જુદા 5 વિસ્તારોમાં કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે અને 8000 મત જે છે એ જુદા જુદા આ 8 વિસ્તારોમાં ભાજપ લક્ષી વલણ ધરાવે છે અને બાકી જે 3000 લોકો જે છે એ આમ આદમી પાર્ટી ના મત આ વિસ્તારો જે છે તો એના ઉપરથી તમે એક જજમેન્ટ તરફ પહોંચી શકો છો જે સર્વે કહેવાય કે ભાઈ સૌથી વધારે જે મત જે છે એ ભાજપ તરફી વલણ ધરાવે છે એટલે કે એ લોકો ભાજપને વોટ આપશે તો જેને પ્રસારમાન એટલે કે શ્રેણીના અંકો મધ્ય કિંમતથી કેટલે દૂર પ્રસરેલા છે તે શોધવાનું સંખ્યાત્મક માપ શ્રેણીના સૌથી મોટા અને નાના પ્રાપ્તાંકો વચ્ચેના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે તરીકે નાનામાં નાની સંખ્યા 1 અને મોટામાં મોટી સંખ્યા 10 વચ્ચેની સંખ્યા 5 એવું કહેવાય તો કે પ્રાપ્તાંકોના મધ્યમાંથી મેળવેલ વિચલનોના વર્ગોના મધ્યકનું વર્ગમૂળ એ પ્રમાણ વિચલન છે તો હવે તમને પૂછાય ટૂંકા પ્રશ્નોમાં પ્રમાણ વિચલન કોને કહેવાય તો કહેવાય કે પ્રાપ્તાંકોના મધ્યકમાંથી મેળવેલ વિચલનોના મધ્યનું વર્ગમૂળ એ પ્રમાણ વિચલન છે પ્રમાણ વિચલનનું જે સૂત્ર છે એ તમારી બુકમાં આપેલું છે બરોબર ઇગ્નો યુનિવર્સિટીમાં પણ 104 નંબરની જે બુક છે રિસર્ચ મેથોડોલોજી અને આંકડાશાસ્ત્ર તો એમાં પણ તમને આ સૂત્ર મળી રહેશે અને અક્ષર પબ્લિકેશનમાં કે મયુર પ્રકાશનમાં કે ભારત પ્રકાશનમાં તમે જશો એમાં આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન તો એમાં પણ મધ્યક મધ્યસ્થ બહુલક એ બધાના સૂત્રો તમને આપવામાં આવેલ છે એટલે ચિંતાનો વિષય નથી એ ઉપલબ્ધ છે તમે ગૂગલમાં પૂછશો તો પણ તમને એ અવેલેબલ છે નો પ્રોબ્લેમ તો કે પ્રમાણ વિચલન બરોબર એ એક્સ ડબલ એક્સ એનો વર્ગ કૌંસમાં એન જ્યાં એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ ઉપર અવર્ગીકૃત માહિતી હવે હું તમને ભણાવી દઈશ ચિંતા નહીં કરતા તમે કે વર્ગીકૃત માહિતી કોને કહેવાય અને અવર્ગીકૃત માહિતી કોને કહેવાય હવે અવર્ગીકૃત માહિતીમાં તમારે કઈ આંકડાશાસ્ત્ર પ્રયુક્તિનો ઉપયોગ કરવો અને વર્ગીકૃત માહિતીમાં તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ટૂંકમાં તમારે એટલું સમજવાનું છે કે ખાલી તમને માથું દુખતું હોય તો મેટાડસીન ન ખવાય તો ડિસ્પ્રિન પાણીમાં નાખીને પી લેવાય અથવા તો સ્ટોપેક લેવાય બરોબર તમને દાંતમાં દુખતું હોય તો તમારે શું લેવાય પેરાસિટામોલની દવા લેવાય તો પછી પણ દાંતની પીડાના હિસાબે તમને તાવ પણ આવતો હોય તો તમારે ડોલો લેવી જોઈએ બરોબર ડોલો સિવાય તમારે મેટાડસીન લેવી જોઈએ અને એ મેટાડસીન ખાવાથી ડોલો ખાવાથી પણ તમને 2 કલાક સુધી તાવ ન ઉતરે તો પછી તમને મેલેરિયા પણ હોઈ શકે ટાઇફોઇડ પણ હોઈ શકે અને દાંતની પીડાનો તાવ એના કરતા કંઈક વિશેષ પણ હોઈ શકે તો તમારે ડોક્ટર આગળ જઈને નિદાન કરાવવું પડે અને જરૂર પડે તો બ્લડ ચેક પણ કરાવવું પડે હવે આંકડાશાસ્ત્રની પ્રયુક્તિઓ આ પ્રકારની છે ક્યારે સ્ટોપેક લેવી તમને વિવેક બુદ્ધિ હોવી જોઈએ ક્યારે મધ્યકનો ઉપયોગ કરવો એ તમને ખબર હોવી જોઈએ અને ક્યારે એનોવા એનાલિસિસ કરવું એ તમને ખબર હોવી જોઈએ ડિપ્રેશનમાં હોય અને આપઘાત કરવાનો 2-4 વાર તમે પ્રયત્ન કર્યો હોય ત્યારે તમે સલાહ કેન્દ્રમાં જવું તમારા માટે અનિવાર્ય છે ફિઝિયોથેરાપિસ્ટ આગળ સાયકોથેરાપિસ્ટ આગળ તમારે જવું બહુ જરૂરી છે જ્યારે તમે આપઘાત કરતા બચી ગયા હોય અને હાથ પગ ભાંગી ગયા હોય ત્યારે
બરોબર, પરંતુ તમને પરીક્ષા હોય અને તાવ આવે તો એમાં તમારે કઈ કાઉન્સેલિંગની જરૂર નથી બાપા. તમારે સામાન્ય કોઈ તમારો અંગત મિત્ર પણ તમને બકઅપ કરશે અને તમે મેટાડસીન લઈને પેપર લખવા બેસી જશો તો વાંધો નહીં આવે ને. જેવું પેપર લખાઈ જશે ને વગર મેટાડસીને માથું મટી જશે ને તાવે ગાયબ થઈ જશે, કારણ કે બધું આવડી ગયું. મધ્યસ્થ બહુ વિચલન શોધીને બધું આવડી ગયું. મજાનો સરસ મજાનો ગ્રાફ દોરીને પણ આવ્યા અને સ્તંભાલેખ પણ દોર્યો અને વક્રાલેખ નો એ દાખલો ગણ્યો તો એ પણ સાચો આવ્યો. આપો તાવ જે છે ગાયબ થઈ જાય 3 કલાક પરીક્ષા દઈને આવો ને એટલે. કારણ કે એ ટાઈમિંગ પૂરતી ચિંતા છે તમને, પરમેનન્ટ ચિંતા નથી. બરાબર, પરમેનન્ટ તાવ રહેતો હોય તો દવાખાને જવાનું. પરમેનન્ટ તમને પરીક્ષા પૂરી થઈ ગયા પછી પણ તાવ ન મટે, બરાબર, એ તો 2 દાખલા છોડીને આવ્યા હોય ને ખબર હોય કે નાપાસ થવાના છે તોય તાવ ન મટે, એટલે તોય એમ પણ મેટાડસીન લઈ લેવી. તો એમ પરીક્ષા દીધા પછી તમે 2 દાખલા છોડીને આવો અને પછી રિઝલ્ટનું ટેન્શન આવે તો પછી શરીર તમારું એ તાવ ઉતરી જશે પણ એ ટેન્શન તો રહેશે, રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી. એ તો પછી હાથના કર્યા અહીંયા વાગે. અત્યારે આંકડા શાસ્ત્રનું તમને જે સમજાવું છું, તમે નોકરી કરતા કરતા મને સાંભળી રહ્યા હોય, જમવાનો ટાઈમ છે તો જમતા જમતા મને સાંભળી રહ્યા હોય, અથવા વાર્તા કરતા કરતા કે ટિકટોક બનાવતા બનાવતા મને સાંભળી રહ્યા હોય, તો આંકડા શાસ્ત્ર ક્યારેય નહીં સમજાય. દાખલો આવડી જશે, સૂત્ર યાદ રહી જશે, પણ એનો ક્યાં ઉપયોગ કરવાનો એ નહીં ખબર હોય. દાખલા તરીકે તમે ગાડી શીખી ગયા, ગાડી ચાલુ કરતા આવડી ગઈ, પણ ક્યારે પહેલા ગિયરમાં ગાડી નાખવી, ક્યારે બીજા ગિયરમાં નાખવી, ક્યારે ચોથા ગિયરમાં નાખવી, એ નોલેજ ના હોય તો આખું જે અંદરનું સેટઅપ બોક્સ હોય ને એ તૂટી જાય. ગાડીમાં લગભગ 50,000નો ખર્ચો થઈ જાય અને સેટઅપ બોક્સ ન તૂટે તો આપણો એક્સિડન્ટ થઈ જાય. બરોબર, બ્રેક મારવાની હોય અને તમે ત્યાં પેલું સ્પીડ જાય ભાગી ગાડી, સ્પીડ ઉપર ગાડી ઓલું કરો, બ્રેક ના બદલે લીવર છોડો તો શું થાય? એક્સિડન્ટ થાય. તો એવી રીતે જ મનોવિજ્ઞાનના સંશોધનોમાં જો તમને કઈ પદ્ધતિ ક્યારે વાપરવી એનું નોલેજ ન હોય તો તમે કાચું કાપી નાખો છો. વાંદરાના હાથમાં તલવાર પકડાવી તો એને વાંદરાને અનુકરણ દ્વારા શિક્ષણનો પ્રયોગ તો એ શીખી ગયો હોય. બધા પણ ચિમ્પાન્ઝીમાં આંતરસૂઝ ના હોય એટલે એ ગમે એમ તલવાર હલાવવા માંડે તો આ ડોકું જે છે એ વિંધાઈ જાય. એ જ રીતે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે તો એના ઉપર જો કેવા બધા પિક્ચરો આવી ગયા કે આપણે રોબોટ તો બનાવી દીધું પણ એ રોબોટ માણસને જ જીવવા નહીં દે તો એ રોબોટ બનાવનાર સાયન્ટિસ્ટને જે માન નાખશે તો રોબોટ પોતાની જેને કહેવાય કે બુદ્ધિ પ્રમાણે તમે એમાં કોઈ ડેટા તમે કહો એમ નથી કરતું, એનું રિમોટ કંટ્રોલ તમારા હાથમાં નહીં રહે અને એની પ્રમાણે એની ઇન્ટેલિજન્સી પ્રમાણે એ વર્તન કરવા મળશે તો તમે કેટલા અંશે સેફ છો? દાખલા તરીકે અત્યારે આપણે તમે મને જોઈ રહ્યા છો, તમે મને સાંભળી રહ્યા છો, બરોબર, ઓનલાઈન લેક્ચર હું લઈ રહી છું. તો આજે શું છે એને શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તમારે અમદાવાદના ઇગ્નો યુનિવર્સિટીમાં આવીને ક્લાસ એટેન્ડ કરવાની જરૂર નથી. એ જ રીતે યુટ્યુબ પર એ તમે 1 મહિના પછી પણ ફરીવાર આ જ લેક્ચર મારું જોઈ શકશો. પરંતુ વિવેક બુદ્ધિનો તમારે ક્યાં ઉપયોગ કરવો પડે? દાખલા તરીકે જો તમને ડાયાબિટીસ હોય તો ફલાણી દવા લેવી, એવું કોઈ ન્યુટ્રિશન કે કોઈ ડૉક્ટર તમને સલાહ આપે, અથવા તો ડિપ્રેશનમાં હોય તો આવી ગોળીઓ લેવી, કે આ બેનનું સલાહ આપે છે એને સાંભળવા, તો એ તમે ઓનલાઈન કાઉન્સલિંગ ઘણા લોકો કરે છે પણ મારી સલાહ છે કે ન કરાય. એ જે સલાહકાર જે છે એ અસીલને ફેસ ટુ ફેસ ન જોવે, એની બોડી લેંગ્વેજ, એનું પેલું
વ્યક્તિગત માહિતી પત્રક ભરવાની જે એની પેલી છે એ માહિતીગાર ઘણીવાર તમે જો આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ અને એ પેકેટ જ્યારે ઘરે આવે ને ત્યારે આપણને ગમતું નથી. સ્ક્રીન ઉપર અમુક કલરો સારા લાગે પણ એ હાથમાં ઓરિજિનલ આવે ને તો એ સારા ન લાગે. બરોબર. એ જ રીતે અમને પણ એક રિસ્ટ્રિક્શન હોય કે અમે ગ્રીન કલરના કપડાં ના પહેરી શકીએ કારણ કે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ ગ્રીન છે, એ ભળી જાય, ડિસ્ટર્બન્સ આવે છે ને ઘણીવાર ઓનલાઈનમાં, તો એના ઘણા બધા કારણો હોઈ શકે. તો એવી રીતે વિવેક બુદ્ધિનો ઉપયોગ બધી જ વખતે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે છે એ આશીર્વાદ રૂપ નથી. તો ઘણીવાર તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો, તમારે મારી મચડીને તમારી પરિકલ્પના જે છે એ સાચી જ ઠેરવવી હોય તો એનો કોઈ અર્થ નથી. એ સંશોધન કેવું થઈ ગયું, બાયસ છે એમાં તમારા પોતાના વલણો આવી જાય છે કારણ કે તમે જે છે એ ભાજપ સરકારને વોટ આપનારી વ્યક્તિ છો, પરંતુ જ્યારે તમારામાં બાયસ ના હોય કે ભાઈ હું ભલે ગમે એમાં માનું, મારા અનુભવો ભલે ગમે એ હોય, પરંતુ રિસર્ચ ડિઝાઇન આ પ્રકારની છે, ભલે હું કોઈ દિવસ રિગ્રેશન મેથડમાં ના ગઈ હોય પણ આમાં રિગ્રેશન મળવું બહુ જરૂરી છે. દાખલા તરીકે તમને એક સંશોધનનો વિષય આપું કે કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી, એટલે કે જોબ સેટિસ્ફેક્શન અને જોબ ઇન્વોલ્વમેન્ટ, આ બંને વચ્ચે કોઈ સહસંબંધ ખરો? તો સ્વાભાવિક છે કે હોય જ. જે વાતમાં તમને અભિરુચિ હોય, એ કાર્ય તમને સોંપવામાં આવે કે એ પ્રકારની નોકરી જ્યારે તમને મળે છે ત્યારે તમને થાક નથી લાગતો, તમને કંટાળો નથી આવતો, તમને તમે બોર નથી, જ્યાંથી અધૂરું હતું ત્યાંથી. તો ટૂંકમાં મધ્યસ્થ કે બહુલક કે સંશોધનનું કોઈ પણ સિદ્ધાંત ગુણાત્મક સંશોધન છે, વર્ણનાત્મક સંશોધન છે, કયા પ્રકારનું સંશોધન છે, એ બધાનો ઉપયોગ માત્ર વિવેક બુદ્ધિને આધીન છે. બરોબર. એ તમે જ્યારે સંશોધન ડિઝાઇન નક્કી કરતા હોય ત્યારે જ ખબર પડે કે એ વર્ણનાત્મક સંશોધન અને આંકડાશાસ્ત્રનો તમારે એમાં કયા પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવાનો છે, એ જ રીતે અનુમાનાત્મક આંકડાશાસ્ત્રનો તમે કઈ ટેકનિકનો ઉપયોગ કરશો વગેરે બાબતોની માહિતી મેળવી લેવું બહુ જરૂરી છે. તો ટૂંકમાં મધ્યસ્થ અને બહુલક આ શું છે? તો કે છે કે મધ્યવર્તી સ્થિતિના 3 માપ ઉપયોગમાં જે લેવામાં આવે છે એને શું કહેવાય? તો કે મધ્યક કહેવાય, મધ્યસ્થ કહેવાય અને બહુલક કહેવાય. પરીક્ષામાં તમને પૂછાશે, બરોબર, કે મધ્યક નો દાખલો ગણો અથવા તો મધ્યસ્થ નો દાખલો ગણો કે બહુલકનો. તો એના જે સૂત્ર છે એ તમારી બુકમાં અવેલેબલ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને એકવાર મેં અહીંયા વાંચી પણ લીધા. તો પ્રસારમાન એટલે કે શ્રેણીના પ્રાપ્તાંકો મધ્ય કિંમતથી કેટલે દૂર પ્રસરેલા છે તે શોધવાનું સંખ્યાત્મક માપ. બરોબર. મેં તમને કર્ણાટક ચૂંટણીમાં કોણ જીતશે એનું ઉદાહરણ આપ્યું. વિસ્તારને ધ્યાનમાં રાખીને જો સંખ્યા લેવામાં આવી હોય તો એમાં બાયસ રહી જાય છે. તો કઈ પદ્ધતિ, કેવો નિદર્શ તમે પસંદ કરો છો? નિદર્શ એટલે નમૂનો, જેને ગુજરાતીમાં આપણે નમૂનો કહીએ. કોઈ પણ ગુજરાતી જ્યાં જ્યાં વસે છે તો એ ગુજરાતીમાં લવચિકતાનો ગુણ, એની પર્સનાલિટી કેવી છે કે ગમે ત્યાં સમાયોજન સાધી શકે છે. એ જ રીતે કોઈ બિહારી હોય છે તો એ ગવર્મેન્ટ નોકરી કરવી વધારે પસંદ કરે છે, બિઝનેસ કરવો વધારે પસંદ નથી કરવો. દાખલા તરીકે અદાણી છે એ ગુજરાતી છે, અંબાણી છે એ ગુજરાતી છે. તો બિઝનેસમાં હંમેશા
ગુજરાતી આગળ પડતો રહે છે, પણ કલાના ક્ષેત્રમાં સાઉથના લોકો વધારે આગળ પડતા હોય છે, અથવા તો મહારાષ્ટ્રના લોકો વધારે પડતા આગળ પડતા હોય છે. તો આ બધી જ જે અસર છે, કલ્ચર, એ સંસ્કૃતિ એમાં મહત્વનો ભાગ ભજવે છે. તમારા વ્યક્તિત્વના ઘડતરમાં કઈ કઈ બાબતો ઉપયોગી છે, તો આ બધાનો તમારે વિવેક બુદ્ધિપૂર્વક એના વિશે વિચારીને તમારે પરિકલ્પનાઓ રચવાની હોય છે. એ પછી આપણે વાત કરતા હતા કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી. દાખલા તરીકે તમારો અવાજ જે છે એ આશા ભોસલે જેવો હોય કે લતા મંગેશકર જેવો હોય, અને તમે પરફોર્મિંગ આર્ટમાં એડમિશન લઈને શાસ્ત્રીય સંગીત અથવા તો ક્લાસિકલ સંગીતની ડિગ્રી મેળવો અને તમને નોકરી મળે સંગીતના ક્ષેત્રમાં, કે કોઈ કોલેજમાં સંગીત ટીચર તરીકે, કે તમને દૂરદર્શનમાં નોકરી મળે, તો તમને એ કાર્ય સંતોષની સાથે સાથે કાર્ય સામેલગીરી એટલે ઇન્વોલ્વમેન્ટ, બરોબર, કામમાં તમે તમારી જાતને ખૂંપાવી દો છો, તમને રાત દિવસનું ભાન રહેતું નથી, તમને ઉજાગરા કરવા પણ પોસાય છે, તમને થાક લાગતો નથી. શા માટે? કારણ કે એ તમારું પેશન છે, એ તમારી અભિરુચિનું ક્ષેત્ર છે. માટે એ જ રીતે તમને કાર્ય સંતોષ હોય, કારણ કે તમારો જે પગાર છે એ 1.5 લાખ રૂપિયો છે, પરંતુ કાર્ય સામેલગીરી ના હોય, કારણ કે માત્ર આર્થિક દ્રષ્ટિએ જ તમને સંતોષ હોય. બાકી કોલેજમાં 2 લેક્ચર જ ભણાવવાથી એટલું બધું કંઈ તમને મજા ના આવતી હોય, કારણ કે વિદ્યાર્થીઓ પણ ગાયબ હોય, કોલેજનું તંત્ર જે છે લબાડ જેવું હોય, પ્રિન્સિપાલના ઠેકાણા ના હોય, બરોબર. રેગ્યુલર જે વિઝિટિંગ ફેકલ્ટીના પ્રિન્સિપાલ હોય એ સ્ટ્રિક્ટ થઈ ન શકે, એનું કોઈ માને નહીં. આવી પરિસ્થિતિમાં કાર્ય સામેલગીરીની જે વાત છે એ જોવા મળતી નથી. તો કાર્ય કર્યાનો સંતોષ નથી, પણ પગાર મળે છે એનો સંતોષ છે. તો એમાં બીજું ફેક્ટર એક ઉમેરાણું ને. દાખલા તરીકે માતા બનવાનો સંતોષ માત્ર બાળકને જન્મ આપી દેવાથી થતો નથી, પરંતુ એનું લાલન પાલન, એનું પોષણ, એને સરસ મજાનું વાતાવરણ પૂરું તમે પાડી નથી શકતા, ત્યારે પણ તમને એમ થાય કે હું એક પૂર્ણ રીતે માં ન બની શકી, કારણ કે મારા બાળકને ફલાણી વસ્તુથી મેં વંચિત રાખ્યો. એને અમેરિકા ભણવા જવું હતું, લંડન ભણવા જવું હતું, પણ મારી આગળ પૈસા નહોતા, એટલે હું એને ન મોકલી શકી. તો પણ તમને અસંતોષ રહે છે. તમારા દીકરાને તમે ભરપૂર પ્રેમ કરો છો, પણ તમારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે એની દરેક ઈચ્છા તમે પૂરી કરી શકો. તો ઘણીવાર ઇન્વોલ્વમેન્ટ હોય તમારા બાળકમાં, બરાબર, તમે સતત એનું રક્ષણ કરતા હોય, પરંતુ જ્યાં આર્થિક બાબત આવે ત્યારે એ માતા તરીકેનો જે તમને એક આત્મસંતોષ હોવો જોઈએ, એ આત્મસંતોષ ન મળે. તો આવી અનેક બાબતોને લઈને આંકડાશાસ્ત્રની કઈ પ્રયુક્તિઓનો તમારે ઉપયોગ કરવો જોઈએ, તો એ આંકડાશાસ્ત્રમાં મનોવિજ્ઞાન ડીપલી જ્યારે તમે ભણશો ત્યારે જ તમને એનો ખ્યાલ આવે છે. દાખલા તરીકે પ્રાપ્તાંકોના મધ્યકમાંથી મેળવેલ વિચલનોના વર્ગોના મધ્યકનું વર્ગમૂળ એ પ્રમાણ વિચલન છે. વર્ગમૂળ તમે 9મા ધોરણમાં શોધતા શીખી ગયા હતા, એને યાદ કરી લેવાનું. વર્ગમૂળ તો એનું જે સૂત્ર છે, જેમાં અવર્ગીકૃત માહિતી હોય, જેનું વર્ગીકરણ કરવામાં ન આવેલી હોય, એટલે કે આડેધડ નિદર્શ લેવામાં આવ્યો હોય. દાખલા તરીકે ભોયંગદેવ વિસ્તારમાંથી માત્ર 2 જ લોકોની મુલાકાત લીધી, અને પકવાન એસજી હાઈવે કે બોપલ વિસ્તારમાંથી
તમે 10 જણાને લીધા, તો એ જે છે એ આડેધડ નિદર્શ તમે લીધો, આકસ્મિક નિદર્શ જેને કહેવામાં આવે છે. તો એ પ્રકારનું જે સંશોધન છે એ જ્યારે તમે વર્ગીકૃત માહિતીમાં એને નાખી દો ધરાહાર, તો એ રિઝલ્ટ જે છે એનું તારણ જે છે એ સાચું આવતું નથી, સત્ય તરફ એનો જોક ઓછો, એટલે કે એનામાં વિશ્વાસનીયતા અને યથાર્થતા ખૂટે છે. પરંતુ જ્યારે તમે ક્રમબદ્ધ નિદર્શ લીધો હોય, કે 10 ભોયંદર વિસ્તારમાંથી લીધા હોય, 10 પાલડી વિસ્તારમાંથી લીધા હોય, 10 ડેટા કલેક્શન તમે ચંદ્રનગરમાંથી લીધા હોય, 10નું ડેટા કલેક્શન તમે મણિનગરમાંથી, એવી રીતે જુદા જુદા અમદાવાદમાં આવેલા દરેક વિસ્તારોમાંથી તમારું કલેક્શન એ એવું હોય કે જે તમે એને ક્રમબદ્ધ અથવા તો એનું વર્ગીકરણ કરી શકો. બરોબર, 500 લોકોનો તમારી આગળ ડેટા કલેક્શન હોય ત્યારે 500 માંથી 250 સ્ત્રીઓ હોય અને 250 જેટલા પુરુષો હોય, તો એ જે ડેટા કલેક્શન છે એનું તમે વર્ગીકરણ કરી શકો. તો જ્યારે વર્ગીકૃત માહિતી હોય ત્યારે કયું સૂત્ર યુઝ કરવું, અને જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે કયા પ્રકારનું સૂત્ર યુઝ કરવું. તો અવર્ગીકૃત માહિતીમાં જ્યારે પ્રમાણ વિચલન તમારે શોધવાનું હોય છે ત્યારે તો એ જે સૂત્ર જે છે એ આ પ્રમાણે છે કે એક્સ એક્સ એનો વર્ગ નીચે એન અને એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ ઉપર વર્ગ. તો આ અવર્ગીકૃત માહિતી હોય એનું સૂત્ર છે. જરાય ચિંતા નહીં કરતા, તમારી બુકમાં, તમારા પાઠ્યપુસ્તકમાં અને ગૂગલમાં પણ આ બધા જ સૂત્રો જે છે એ અવેલેબલ છે. એ રીતે પ્રમાણ વિચલન, તો પ્રમાણ વિચલનનું જે સૂત્ર છે એ કેવું છે, તો એ પણ તમારી બુકમાં અવેલેબલ છે. બે ચલ વચ્ચેના સંબંધોને સહસંબંધ કહેવામાં આવે છે. હવે તમને પૂછવામાં આવે કે સહસંબંધ એટલે શું, અથવા તો સહસંબંધ કોને કહેવાય, તો બે ચલ, ચલ એટલે ચલિત થવું, પરિવર્ત્ય આપણે ભણી ગયા ને, સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. તો ચલ જે છે તો શું છે, એ ચલ જેમાં ફેરફાર કરી શકાય એને ચલ કહેવામાં આવે છે. તો બે ચલ વચ્ચેના સંબંધોને સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણીને અને અદાણી ગ્રુપ વચ્ચેના સંબંધો, તો એમાં આપણે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરશું, તો કે છે કે સહસંબંધ. તો બંને એકબીજાથી પ્રભાવિત છે, પરંતુ બંનેમાં તફાવત પણ છે. એની શેર માર્કેટની વેલ્યુ અને રિલાયન્સની શેર માર્કેટની વેલ્યુ અને ટાટાની શેર માર્કેટની વેલ્યુ, તો એ ત્રણેયમાં તફાવત હોય તો ટી ટેસ્ટનો તમારે ઉપયોગ કરવો પડે. બરાબર, તો કે જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની દિશામાં જ બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો બે ચલ વચ્ચેના સંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે. દાખલા તરીકે આપણે તર્કશાસ્ત્ર યાદ કરી જઈએ, જે મેં મારા પહેલા લેક્ચરમાં કીધું હતું કે તર્કશાસ્ત્ર એટલે કે સિદ્ધાંતોનો સમુચ્ચય, વિચારોનો સમુચ્ચય. બરોબર, તો ધન સહસંબંધ એટલે શું, તો કે પોઝિટિવ રિલેશન. જો વરસાદ આવશે તો સારો પાક થશે, જો ગુજરાતમાં ભાજપ સરકાર આવશે તો દિલ્હીમાં પણ રાજ્ય સરકાર ભાજપ સરકાર આવશે, જો કેજરીવાલ હારશે તો સમાજવાદી પાર્ટીને નુકસાન થશે, જો કેજરીવાલને સજા થશે તો પંજાબ સરકારને એની અસર થશે, તો એને ઋણ સહસંબંધ કહેવાય.
એકમાં ઘટાડો થવાથી, એકને સજા થવાથી બીજાને પણ રેલો આવે. બરોબર. જો અમિત શાહને કોઈ સાંભળે નહીં તો મોદીની વેલ્યુ ઘટે. જો યોગી પગલા લે કડક તો ભાજપની વેલ્યુ વધે. મોદી, યોગી અને અમિત શાહ એ ત્રણે એવું પરિવર્ત્ય છે ભાજપનું કે એકમાં ફેરફાર થાય તો બીજામાં ફેરફાર થાય, બીજામાં ફેરફાર થાય તો ત્રીજામાં ફેરફાર થાય. એટલે એ જ રીતે અત્યારે પેલું જે પિક્ચર છે કેરેલા ઉપર, કેરેલા પિક્ચરનું નામ જ છે, તો એને કર મુક્ત જાહેર કરવામાં આવ્યું. શા માટે? લોકો એનેથી પરિચિત થાય કે કેરેલાની હાલત શું છે અને એમાં ધર્મ પરિવર્તન કેટલા બધા અંશે કરવામાં આવે છે, કેટલું બ્રેન વોશ કરવામાં આવે છે અને આતંકવાદને કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે. તો એ જેમ જેમ લોકો એ કેરેલા પિક્ચર જોશે અને ત્યાંની જે વર્તમાન સરકાર છે એની વિરુદ્ધ જશે. એટલે આમ ધન સહસંબંધ, પણ વાત છે નિષેધાત્મક, સરકારને ઉડાડવાની. તો ધન સહસંબંધ કોને કહેવાય અને ઋણ? હા, એકની કિંમત વધે અને બીજાની આપોઆપ ઘટે. દાખલા તરીકે મોદીની કિંમત વધે અને આ બાજુ રાહુલની કિંમત ઘટે તો એને કેવા પ્રકારનો સહસંબંધ કહેવાય? તો કે છે કે ઋણ પ્રકારનો સહસંબંધ કહેવાય. જો તમને ડાયાબિટીસ હશે તો સુગરનું પ્રમાણ વધારે આવશે. જો તમને હાઈ બીપી હશે તો લો બીપી નહીં થાય, કારણ કે હાઈ બીપી હોય તો જ લો બીપી ના થાય ને. પરંતુ ઘણાનું એવું ગાંડા જેવું પણ રિઝલ્ટ આવે કે ગમે ત્યારે એનું હાઈ બીપી પણ થઈ જાય, ગમે ત્યારે લો બીપી પણ થઈ જાય. તો એમાં રિગ્રેશન મેથડનો ઉપયોગ કરવો પડે કે જ્યારે 2 ગોળીથી વધારે લઈ છે ને ત્યારે એકદમ લો બીપી થઈ જાય છે, પણ જ્યારે અડધી ગોળી લઈએ છીએ ને ત્યારે બીપી કંટ્રોલમાં આવે છે. પણ જ્યારે 1 ગોળી લઈએ છીએ તો હાઈ બીપી થઈ જાય છે અને લો બીપી થઈ જાય. બરોબર. લાઈટ જાય છે ગુજરાતમાં અને ઓનલાઈન લેક્ચર બંધ થઈ જાય છે. તો લાઈટની સાથે જે લેક્ચર છે એને ઋણ સહસંબંધ છે. જ્યારે જ્યારે લાઈટ જાય છે ત્યારે, પાવર જાય છે ત્યારે લેક્ચર સાંભળવા મળતું નથી અથવા તો વચ્ચે બ્રેક આવે છે. તો પાવર સ્ટેશનને લેવા દેવા છે ને લેક્ચરને. અથવા તો દર સોમવારે લાઈટ જાય છે, કાગનું બેસવું ને દાળનું પડવું અને મારો સોમવારે જ લેક્ચર આવે. અથવા તો દર બુધવારે પાવર કટ હોય તો જેનું બુધવારે આ ટાઈમે લેક્ચર હોય તો એ કાયમ બ્રેક આવે વચ્ચે. તો આ જે બધી વાત છે તો એને ધન સહસંબંધ પણ કહેવાય અને ઋણ સહસંબંધ પણ કહેવાય. તો જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની દિશામાં બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો 2 ચલ વચ્ચેના સંબંધોને ધન સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે શેર બજાર જ્યારે ઉથલો મારે, એટલે કે શેર બજાર જ્યારે માર્કેટ અપ જાય ત્યારે સોનાનો ભાવ ઘટે અને સોનાનો ભાવ વધે, ચાંદીનો ભાવ વધે ત્યારે શેર માર્કેટ કળરળ થઈ જાય. તો એને ઋણ સહસંબંધ કહેવાય કે જ્યારે જ્યારે સોનાના ભાવ વધે છે ત્યારે શેર માર્કેટમાં મંદી આવે છે. અથવા તો જ્યારે જ્યારે ટાટા સ્ટીલ, રિલાયન્સના ભાવ વધે છે, શેર માર્કેટ એ લોકોનું અપ આવે છે ત્યારે અદાણીનું માર્કેટ ગાયબ થઈ જાય છે. બરોબર. અમુક શેરોના ભાવ ઘટતા તેજી આવે અને અમુક શેરોના ભાવ ઘટતા મંદી આવે. વિશ્વ સ્તરે, વૈશ્વિક સ્તરે જ્યારે શેર માર્કેટ ડાઉન હોય ત્યારે ભારતની અપ જાતી હોય એવું એ બને. દાખલા તરીકે યુક્રેન અને
રશિયાના યુદ્ધમાં ભારત ફાવી ગયું. કઈ રીતે? તો એ તમે અર્થશાસ્ત્ર ભણો તો ખબર પડે. એ ભારત યુક્રેનને પણ મદદ કરે છે અને ભારત રશિયાને પણ મદદ કરે છે. કરાર એ મુજબ પણ એને રહેવું પડે છે, પણ એ શાંતિના દૂત તરીકે બંને વચ્ચેની સુલેહ પણ કરાવે છે, પણ અમુક હદ સુધી નહીં, કારણ કે એ બે જણા બાંધતા રહે એમાં અમેરિકા અને લંડનને ફાયદો થાય. નુકસાન કોને થાય? તો કે એના બાજુના દેશને, જાપાનને, ચીનને. અત્યારે ચીનની શેર બજાર કે એની જે માર્કેટ છે એ ડાઉન છે, કારણ કે એની આગળથી કોઈ હથિયાર લેવા તૈયાર નથી કોરોનાના હિસાબે. એ લોકોને આંખે ચડી ગયું છે. અમેરિકામાં અત્યારે મંદી ચાલે છે, ભારતમાં વિશ્વ સ્તરે મંદી નથી ચાલતી. તો જ્યારે જ્યારે શેર માર્કેટ વૈશ્વિક સ્તરે ઉપર આવે ત્યારે ભારતનું ડાઉન હોય, અને ભારતનું ડાઉન હોય ત્યારે બીજા બધા દેશનું ઉપર હોય, એવું બને. એટલે જ્યારે જ્યારે દુબઈથી પેટ્રોલ મંગાવવામાં ન આવે ત્યારે ત્યારે એ લોકો ભારતનો ઉપયોગ કરે. બરોબર. ચીન અને ભારત આ બે દેશ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટા દેશ છે. વસ્તી આપણામાં એ વસ્તી ગણતરી એ કરીએ તો ચીન અને ભારત બંને એકબીજાને પછાડે છે વસ્તી ગણતરી કરીએ તો. એટલે અહીંયા માર્કેટિંગ વધારે થાય, પણ જ્યાં માર્કેટિંગ વધારે થતું હોય તો ત્યાં શેર બજારમાં પણ ફાયદો થાય, લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે તો શેર માર્કેટમાં. પરંતુ નાના દેશોને કઈ લાગે વળગે નહીં. નાના દેશો આ જુગારના રવાડે ચડે, સટ્ટાના રવાડે ચડે તો એ બધું ગુમાવે. દાખલા તરીકે નેપાળ ભારતની કોપી કરવા ગયું તો ઊંધે પટ દેવાઈ ગઈ નેપાળની, કારણ કે એની કોપી ના કરાય. પાયલોટ સર્વેમાં એમ આવ્યું કે ભાઈ કોંગ્રેસ આવશે અને કોંગ્રેસની કોંગ્રેસના જે પોલિટિકલ લેવલે જે નેતાઓ હતા એ કાગડાની જેમ ફૂલાઈ ગયા અને નિષ્ક્રિય થઈ ગયા અને હાવ ધોવાઈ જાય એવું એ બને. પાયલોટ સર્વેમાં તમારું ડેટા કલેક્શન તમે કેવી રીતે કર્યું છે અને આંકડાશાસ્ત્રની કઈ પ્રયુક્તિઓનો તમે ઉપયોગ કર્યો છે એ ખૂબ મહત્વની વાત છે. તો બે ચલો વચ્ચેના સંબંધને સહસંબંધ કહેવામાં આવે છે, અને જ્યારે એક ચલની કિંમતમાં થતા ફેરફારની દિશામાં જ બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો બે ચલ વચ્ચેના સંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે છે. 1 મિનિટ મને સાંભળી લેજો, પછી આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો તે બે ચલ વચ્ચેના સહસંબંધને ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. વધુ આવતા અંગે નમસ્કાર, રજા લઉં છું.